વાતર ભર ઉનાળે બદલાતા મોસમે ખેડૂતોની ચિંતા વધારી છે કે જ્યાં ભર ઉનાળે વરસાદ અને માવઠાની શક્યતાઓ ગુજરાતભરમાં સેવાઈ રહી છે। જ્યાં એક તરફ માવઠાનો ખતરો છે તો બીજી તરફ કાળઝાળ ગરમીની પણ આગાહી કરવામાં આવી છે। મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર માવઠાનું સંકટ તોડાઈ રહ્યું છે તો સાથે 10 જિલ્લામાં માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી। ત્યારે આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ સાથે દાદરાનગર હવેલીમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે તો સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કાળઝાળ ગરમીની આગાહી હવામાન વિભાગે કરી છે। 7 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી તો પોરબંદરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં કચ્છ, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, જ્યાં વાતાવરણમાં પલટો આવતાની સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે અને જેને લઈને ધરતીપુત્રોની પણ ચિંતા વધી છે। लेकर 8 अप्रैल तक हम हीट वार्निंग दिए हुए सौराष्ट्र कच्छ रीजन के लिए। और आज के लिए जो थंडरस्टॉर्म, लाइट रेन, थंडर शवर्स विद थंडरस्टॉर्म्स विद गस्टिंग स्पीड 32 विंड का जो पवन का जो स्पीड रहेगा 30-40 किलोमीटर प्रति घंटा में, जो नॉर्दर्न उत्तरीय जो गुजरात क्षेत्र है उसका जो ईस्टर्न पार्ट वाला डिस्ट्रिक्ट है, अरावली से लेकर नीचे वाला जो डिस्ट्रिक्ट है इसमें, और जो गुजरात रीजन की ईस्टर्न डिस्ट्रिक्ट और साउथर्न जो डिस्ट्रिक्ट है इसमें थंडरस्टॉर्म एंड लाइट रेन का संभावना है।